ગ્રામ પંચાયતમાંથી એક નવા યુવા નેતૃત્વ તરીકે ઉભરી રહ્યા છે યોગેન્દ્રનાથ ગોરખનાથ પાડવી, જેમની ચૂંટણી નિશાની છે ખાંડણી દસ્તો। યુવા ઉચ્ચ વિચારો અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે મેદાનમાં ઉતરેલા યોગેન્દ્રનાથ પાડવી ગામના જનતાને નવી આશા આપી રહ્યા છે। ગામના સક્રિય યુવાનોને મોટી સંખ્યામાં પહેલી વખત મતદારો તેમના નેતૃત્વને ટેકો આપી રહ્યા છે। તેમની સાથે લોકશાહી યાત્રામાં જોડાયેલા છે ગ્રામ પંચાયતના 3 પ્રતિનિધિ સભ્યો। વોર્ડ નંબર 4 વસંતભાઈ અર્જુનભાઈ પાડવી, વોર્ડ નંબર 5 સુનિતાબેન કૈલાસભાઈ પાડવી, વોર્ડ નંબર 6 મગીસાબેન હરીશભાઈ પાડવી। આ ટીમ ગ્રામ વિકાસ, યુવા કલ્યાણ અને પારદર્શક શાસન તરફ પ્રતિબદ્ધ છે। હવે જોવું રહે છે કે ગામની જનતા આ યુવા નેતૃત્વને કેટલી સાથ આપે છે। રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી। મારું નામ યોગેન્દ્રનાથ ગોરખનાથ પાડવી છે। હું મોદલા ગ્રામ પંચાયતમાંથી સરપંચના ઉમેદવાર પદ માટે ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભરેલું છે। સરપંચ તરીકે ચૂંટાવવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? સરપંચ તરીકે ચૂંટાવવા માટે મેં પ્રેરણા મને મારા ગામના લોકોએ આપી, કેમ કે મેં છેલ્લા 5 થી 7 વર્ષમાં મેં લોકો માટે ઘણા કામો કર્યા છે, જેવા કે વિધવા પેન્શન છે, પછી વૃદ્ધ પેન્શન છે, પછી જાતિના દાખલા કાઢવા માટે, લોકોને પાણીની વ્યવસ્થા માટે, લાઇટની વ્યવસ્થા માટે, એવા મેં ઘણા કામો કર્યા, જેથી લોકોએ મને કીધું કે તમે સરપંચ તરીકે યોગ્ય વ્યક્તિ હો તો તમે આગળ આવો, સમાજ માટે કામ કરો, એવી પ્રેરણા મળી। તેથી મેં મારા ગામથી મોદલા પંચાયતમાં ફોર્મ ભરેલું છે। જેમ કે અમે જાણીએ છીએ કે તમે એક યુવાન ઉમેદવાર છો, તો ગામના વિકાસ માટે શું ખાસ લઈને આવશો? અમે સરકારની 400 ભારત સરકાર અને ગુજરાત સરકારની 400 જેટલી યોજનાઓ છે, લોકો સુધી પહોંચતી નથી, એ અમે પૂરેપૂરી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। પાકા રસ્તા અપાવવાનો પ્રયત્ન કરીશું, ગટર વ્યવસ્થા કરાવશું, બ્લોકિંગ વગેરે ગોઠવવાનો પ્રયાસ કરીશું। હજુ પાણીની વ્યવસ્થા જે સારી ન હોય તે હજુ વધુ સારી કરીશું। આરોગ્ય માટે અમે સારું કંઈ કરીશું। જી, અગાઉ જે સરપંચો રહી ગયા એમનો વિરોધ ના કરતા એમના કામોમાં તમને કંઈ ખામી લાગી? અગાઉના સરપંચોએ પણ ઘણી પ્રેરણા આપી, લોકોએ પણ ઘણા કામો કરવાનો પ્રયાસ કર્યો, પણ સરકારી કામોમાં ઘણી લેટ ને એવા થઈ જાય એટલે કામો જલ્દી થતા નથી। અમે એ કરવાનો બી પ્રયત્ન કરીશું। અગાઉના સરપંચોને સાથે મળીને અમે કોલાબોરેશન કરશું। સ્વચ્છતા, પાણી, રોડ, નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે તમારી શૂન્યથી શું શરૂઆત રહેશે? મારી સૌપ્રથમ એ છે ગામના જે યુવાન શિક્ષિત લોકો હશે અને અમે સરકારી નોકરીઓ મળે એ માટે અમે લાઇબ્રેરી છે વગેરે એ લોકોને વાંચવાનું પ્રોત્સાહન આપશું। સરકારી સ્પર્ધા શું છે એ લોકોને જણાવશું। અમે સરકારી સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવાનો, અમે પોતે એક્ઝામ આપેલી છે એટલે અમે એ લોકોને પાસ કઈ રીતે કરવાનું એ પણ અમે જણાવશું। નાની દીકરીઓને પણ એ જ સલાહ આપશું અમે। જેમ કે અત્યારે ગ્રામ પંચાયતોમાં જે ગ્રામ સભાને વધુ મહત્વ આપવામાં આવે છે, તો તમે ગ્રામ સભાને કઈ રીતે સક્રિય બનાવશો? ગ્રામ સભા એ સરકારનો મહત્વનો પાયો છે। અમે ગ્રામ સભામાં જે નિર્ણય છે તે ખૂબ જ મહત્વનો હોય છે। અમે ગ્રામ સભામાં લોકો માટે અવાજ ઉઠાવશું, લોકોને પણ પૂછશું કે તમારી શું સમસ્યા છે। ગામના જે સભ્યો, પંચાયતના જે સભ્ય ચૂંટાઈને આવશે, અમે સભ્ય પરથી પૂછશું કે તમારે ગ્રામ સભામાં જે પણ યોગ્ય હશે આગળ કરવાનો પ્રયત્ન કરીશું। જે અંતે એક સવાલ તમને કે જે તમારે પ્રતિસ્પર્ધી છે એમની સાથે વિરોધ ના કરતા એક તમારો મીઠો સંવાદ શું રહેશે એમના માટે? હવે સરકાર બંધારણનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે, એટલે અમે એ લોકોને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરતા। ભારતના દરેક નાગરિકને ફોર્મ ભરવાનો અધિકાર છે, પોતાનો હક બતાવવાનો અધિકાર છે, જેથી અમે એ લોકોને કોઈ પણ પ્રકારનો વિરોધ દર્શાવ્યા વગર એ લોકોને પોતાના જે યોગ્ય નિર્ણય છે એ યોગ્ય નિર્ણય લેવા પ્રયત્ન કહીએ છીએ અમે। અંતે તમારા જે મત વિસ્તારમાં, જે તમારા ગ્રામ પંચાયતમાં મત વિસ્તારમાં આવતા મતદારોને તમારો શું સંદેશ રહેશે? મારા મત વિસ્તારમાં આવેલા લોકોને એક જ સંદેશ છે, મારું નિશાની ખાંડણી દસ્તો છે, એ નિશાની પર તમે વોટ કરો અને મને સંપૂર્ણ બહુમતીથી વિજય અપાવો, એ જ મારો સંદેશો છે। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ।